હા ચાલુ થઈ ગયો. ઓકે ધન્યવાદ. એમને લેક્ચર આપે બોલે ને લેક્ચર આપે આજે ટાઈમ સર છે. ઉપર સેટ કર બહુજી પ્રણામ. હાજી આશીર્વાદ जय ભાઈ जय जय हाँ नहीं हो गया मैं हटा इसको मंगाया मुझसे क्या मुझे તમે ખુરશી લો વેણુ ફીસ તો લાવ ये बीच में कैसे ત્યાં ટેબલ પર એક જાડી પુસ્તક પડી છે તે લઈ આવો ओ તમે આ નીચેથી નીકળો ઉપરથી નીકળી જશો હા ચાલુ કરીએ हाँ जी जय जी वल्लभाधीश की जय. प्रभुर नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम कृतार्थो हम न गोपाल बालम नैकपालम संसार माया मतिमोह जालम यशो विशालम शिशुपाल कालम बालम मुकुंदम मनसा स्मरामि पुस्तक पेलो श्रीमद् भागवतना दशम स्कंद में गीत चतुष्टय એટલે ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીત. વેણુ ગીત એટલે મહાપ્રભુજી પ્રમાણે 18વો અને પ્રચલિત ભાગ. ગોપી ગીત એટલે 29 અથવા તો 31મો અધ્યાય અને યુગલ ગીત એટલે 30વો અધ્યાય અને શીર્ષ અધ્યાય. આપણે શ્રી યુગલ ગીતનો સંપૂર્ણ આસ્વાદ લેવા કોશિશ કરીશું. વેણુગીત અને યુગલ ગીતમાં ભગવત સ્વરૂપ વેણુજીની વાત છે. બંનેમાં શ્રી ઠાકુરજી ગોચારણ માટે પધાર્યા. દિવસના સંતપ્ત ગોપીજનો પોતાના ઘરના આંગણે જ સમાન વ્યસનશીલ ગોપીઓ સાથે ઠાકુરજીની લીલાનો ગુણાનુવાદ કરી રહ્યા છે અને એમનો ચિત્ત ભગવાનમાં એટલો દ્રવીભૂત થઈ ગયો છે કે બીજો એમને કઈ નિરોધ થતો છે અને ભગવાનની કરેલી લીલાઓનું ગોપીજનો પોતાની દૂરદર્શન શક્તિથી અને દૂર શ્રવણ શક્તિથી જે હુબહુ થઈ રહ્યો છે તેનો અનુભવ કરીને વર્ણન કરી રહ્યા છે. સંધ્યાકાલે શ્રી ઠાકુરજીની રાહ જોતા જ્યારે પ્રભુ પધારે છે અને ગોપીજનો દિવસનો પોતાનો સમય પસાર કરે છે અને વેણુનો જડ ચેતન પ્રત્યેક વસ્તુ ઉપર, આમાં વર્ણન આવશે, મેઘ ઉપર, આકાશ ઉપર, નદીઓ ઉપર, પક્ષીઓ ઉપર, દેવ સ્ત્રીઓ ઉપર, બ્રહ્માજી
કઈ કઈ ઇફેક્ટ અસર કઈ કઈ રીતે થાય છે તેનો તાત્વિક વર્ણન આમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ભાગવતજીના 18માં એટલે કે 21માં અધ્યાયમાં વેણુ ગીતમાં 13 શ્લોકોનો સમાવેશ થાય છે. જ્યારે આ યુગલ ગીતમાં 26 શ્લોકો એટલે વેણુ ગીતથી ડબલ શ્લોકોનો સમાવેશ થાય છે. એટલે વેણુ ગીતથી બમણા શ્લોકો. એનું કારણ પણ છે. જે ગોપીઓ વેણુ ગીત ગાનાર છે તેમને હજુ રાસ લીલાનો આનંદ પ્રાપ્ત થયો નથી અને એ વેણુની જે નામ લીલા છે તો એનો જ માત્ર નિરૂપણ કર્યો છે. એટલે આપણે બરહાપીડમ શ્લોકમાં જોઈ ગયા હતા કે રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદૈહી. ભગવાને પોતાની અધર સુધાને જ્યારે પ્રભુએ ગોપીજનોના હૃદયમાં પ્રવિષ્ટ કરાઈ ત્યારે ગોપીજનો આ પ્રભુનો ગુણગાન ગુણ રૂપ લીલા સ્વરૂપનો અને વેણુનો ગાન કરી શક્યા હતા. જ્યારે યુગલ ગીતમાં, હવે યુગલ ગીત યુગલ એટલે 2 શ્લોકોનો એક જોડકો એટલે યુગ્મ કહેવાય. 2 શ્લોક મળીને એકમાં શબ્દ જામાં એ શબ્દનો અર્થ એટલે શબ્દ અને અર્થ મળીને યુગલની વાક્યની પરિપૂર્ણતા થાય છે. એક શ્લોકમાં નામ લીલાનું વર્ણન છે તો બીજા શ્લોકમાં રૂપ લીલાનો નિરૂપણ છે. એવી રીતે 2 શ્લોકોનો એક યુગ્મ. તો આ યુગલ ગીતમાં કુલ 12 યુગલ છે. એટલે 12 યુગલના 24 શ્લોક. તો એ 24 રાસનો જે અનુભવ કર્યો તે ગોપીજનો ગાન કરી રહ્યા છે. અને પહેલો અને 26મો શ્લોક, કારણ કે કુલ 26 શ્લોક છે ને, એ પણ ભગવત લીલાથી કનેક્ટેડ છે, સંબંધિત છે અને છે પ્રક્રમ છે એટલે પ્રારંભ છે. અને છેલ્લા શ્લોકમાં એટલે કે 26મા શ્લોકમાં ફલશ્રુતિ છે. તો બીજ અને ફલ એના વચ્ચે જ તો જાય છે અને બીજ અને ફલ એ બંનેમાં એક જ રસ હોય છે, પણ ફલમાં પૂર્ણ વિકસિત રસ હોય છે. તો છેલ્લો શ્લોક ફલશ્રુતિનો છે. એનો ગાન શ્રી શુકદેવજી દ્વારા કરવામાં આવ્યો છે, ગોપીજનો દ્વારા નથી કરવામાં આવ્યો. આમ પણ કહી શકાય કે રાસ ક્રીડા પછી ગોપીજનોને જે સંતૃપ્તિ થઈ એ સંતૃપ્તિનો આ યુગલ ગીત અત્યંત ઉર્મી આનંદનો ગાન છે. હૃદયમાં ભગવત સાક્ષાત્કાર થતા શ્રી ઠાકુરજીના શ્લોકથી અદ્ભુત વર્ણન કરવામાં આવ્યો છે અને એ સ્વરૂપથી ઠાકુરજી એ કરેલા વેણુનાદની વિવિધ થઈ તેનું વર્ણન કરવામાં આવે છે. મેં આપને હમણાં જ કહ્યું કે યુગલ વેણુ ગીત નામાત્મક અનુભવ છે. એટલે ગોપીજનોએ કહ્યું અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ. ત્યાં રાસનો અનુભવ નથી. હવે યુગલ ગીત ગાતા પહેલા ગોપી એટલે રૂપ એટલે ભગવત સ્વરૂપ અને નામ અનુભૂત
જે પોતે રસાસ્વાદ મહારસનો આસ્વાદ લીધો એ યુગલ ગીત રૂપે ગાન છે. યુગલમાં બંને છે, નામ અને રૂપની આનંદ રૂપતા, અને નામ અને રૂપની એકાત્મકતા પણ સૂચવે છે. નામ પણ આનંદ રૂપ છે, જેમ ભગવાનનું સ્વરૂપ એ સદાનંદ રૂપ છે, તેવી રીતે ભગવત ગુણગાન, ભગવાન નામ. હવે 12 મહિના દરમિયાન વ્રજમાં પ્રભુ 11 વર્ષ બિરાજે. તો 12 મહિના દરમિયાન દર માસ, દર મહિને પ્રભુ જે લીલાઓ કરે છે, ગોપીજનો તેનો ક્રમશઃ કરે છે. લીલાઓ આટલી જ છે. ભગવાન અનંત લીલા કરનારા છે, લેકિન આમાં પ્રત્યેક મહિનાની લીલાઓનો વર્ણન કરવામાં આવ્યો છે. અને 12 માસમાં 12 જોડકા ના શ્લોક કયા છે. હવે ગોપીજનોના હૃદયમાં લીલા સહિત ભગવાન પધાર્યા છે. એટલે હૃદયમાં અને બહાર, જો હૃદયમાં પણ છે અને બહાર પણ છે, તો એટલે પણ એને યુગલ ગીત કહેવાયું. અંતઃ પ્રવેશ ભગવાન કર્યું છે, અને હૃદયમાં અને બહાર હોવાથી કહેવાયું. પછી ભગવાનનો અનુભવ શૃંગાર રસ રૂપ, એટલે એના પણ સંયોગ અને વિયોગ આ રસ કહેવાય, એટલે ત્યારે પણ યુગલ કહેવાય. એટલે આ અનુભવ એમાં હોવાથી એટલા માટે પણ આ યુગલ. કે ભગવાનને રાત્રિ ક્રીડા પછી પ્રભુ જ્યારે સવારે ગોચારણ માટે પધારે છે, તો ભગવાનને જોયા વગર ગોપીજનો માટે એક ક્ષણ, કારણ કે ગોપીજનોને આટલો બધો ભગવાન માટે પ્રેમ હતો. આપણે ગોપી ગીતમાં જોઈ ગયા હતા કે બ્રહ્માએ આ પલક આપી, તે એ બ્રહ્મા જડ છે કે પણ ગોપીજનોને સહન નથી થતો. પલકાંતર વિરહ, દેશાંતર વિરહ, વનાંતર વિરહ. તો પલકાંત, ત્યારે પ્રભુ જો દિવસમાં વનમાં પધારી દ્રવીભૂત થઈને અને ભગવાનની પાછળ પાછળ જ જતો હતો. વિરહ વેદના કેવી હોય છે. ક્ષણમ યુગ શતમિવ, તો જેવી અનેક યુગો જેવી એક યુગ પાસ, એક ક્ષણ પાસ થાય ને ગો વીતી ગયા. ઘણીવાર મને પણ આજે મારા શ્રીને 4 વર્ષ, ચોથો વર્ષ ચાલે છે, 400 વર્ષ થઈ ગયા, અને મારો મન 400 વર્ષ વૃદ્ધ થઈ ગયો. કારણ કે પ્રેમથી જે વ્યક્તિએ માટે નિશ્ચય કર્યો હતો, તે જ્યારે તેનો વિયોગ થાય છે, તો લોકો ઘણીવાર મને કહે કે અરે 4 વર્ષ નીકળી ગયા, ખબર જ ના પડી. તો હું હંમેશા કહેતી હોઉં છું કે મને તો એક ક્ષણની ખબર પડે છે, અને હું વ્યતીત કરું છું. એટલે યુગલ એટલે યુગાન લાતી ઇતિ યુગલમ, એટલે જે યુગોને લઈને આવે, અનુભવ કરાવે છે. હવે યુગલમાં યુ છે, યુ પહેલો શબ્દ. તો યુ જ્યારે હોય તો વિપ્રયોગમાં ભગવાન વનમાં છે, તો વિપ્રયોગ છે ભગવાનનો. તો વિપ્રયોગમાં ભગવાન અમિશ્ર, એટલે દૂર છે, સાથે નથી. અને આંતરમાં હૃદયમાં પણ છે,
એટલે હૃદયની અંદર પોતાનો પ્રાકટ્ય કરી શકે. મનુષ્ય હોય, દેવ હોય, એ સ્વપ્નમાં આવી શકે, દર્શન આપી શકે, દર્શન આપીને પ્રેરણા કરી શકે, આપણને ભણાવી પણ શકે. ગુરુ પ્રેમી સ્વપ્નમાં આવીને આપણો હિત પણ કરી શકે. તો ભગવાન બહાર છે, બિરાજમાન છે. તો અમિશ્ર પણ છે અને મિશ્ર પણ છે. તો યુગલ એટલે મિશ્ર અમિશ્ર, એનો જ્યારે મિશ્રણ થાય તો વ્યાકરણના નિયમ પ્રમાણે મિશ્ર અમિશ્ર ભાવપ્રદ યુગલ એટલે પૂર પણ હોય અને હૃદયમાં પણ હોય, અમિશ્ર પણ હોય અને મિશ્ર પણ હોય. આવી રીતનો જ્યારે કોમ્બિનેશન બને ત્યારે પણ યુગલ કહેવાય છે. હવે એક દિવસના 12 મુહૂર્ત હોય છે. તો યુગલ અને 13મું યુગલ એટલે પહેલો ને છેલ્લો શ્લોક. તો એમાં કહેવાય છે કે અધિક માસની જે લીલા છે 13મો મહિનો આવ્યો છે. એટલે 13મો માસ એટલે કયો માસ? એટલે અધિક માસ. તો જ્યારે પ્રભુ વ્રજમાં બિરાજતા હતા ત્યારે અધિક માસ આવ્યો હશે અને એ અધિક માસમાં ભગવાન, આપણે પણ અધિક માસમાં અનેક મનોરથો કરીએ છીએ અને વર્ષ દરમિયાન જે મનોરથો ન કરી શક્યા હોય તે મનોરથો અધિક માસમાં આપણે કરીને સેવાનો ભાવ, લીલા ભાવના પૂરી કરીએ છીએ. તો આ રીતે 26મો શ્લોક અને પહેલો શ્લોક મળીને એ અધિક માસનો શ્લોક છે. એમ શ્રી મહાપ્રભુજીની જ્યારે કારિકાઓ આવશે તેમાં પણ બતાવવામાં આવશે. ગોપીઓનો ચિત્ત ભગવાન પાછળ પાછળ જ રહેતો હતો. કોઈ પણ એન્જિનિયર જાણે કે જ્યારે, અને સાયન્સનો સ્ટુડન્ટ જાણે કે જ્યારે પેલી નીડીલ આપણે મૂકીએ તો એ હંમેશા ઉત્તર દિશાને જ બતાવતી હોય છે. તો એવી જ રીતે ગોપીઓનો ચિત્ત તો એકમાત્ર પરમાત્માના રૂપમાં જ તદાકાર થઈ ગયો હતો અને એ હંમેશા બીજી કોઈ ચીજને સ્પર્શી શકતી જ નથી. એટલે ગોપીજનોનો ચિત્ત બધેથી નીકળીને અને પ્રભુ પાસે જ રહેતો હતો, પ્રભુની લીલાઓને ગ્રહણ કરતો હતો અને ભગવાનના સ્વરૂપની જેમ ભગવાનની લીલા પણ સદાનંદ રૂપ છે. એટલા માટે જ શ્લોકમાં ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમ અનુદ્રુત ચેત સહ, ત્યાં તલ્લીલા પ્રગાયંત્યો એમ નથી કહ્યું, પણ કૃષ્ણ શબ્દ કહેવામાં આવ્યો છે. તો એ હજુ જ્યારે શ્લોક આવશે ત્યારે આ વાત આવશે. તો લીલા ભાવના અને સ્વરૂપ ભાવના અને પ્રભુ, તમે એક ખાસ વાત સાંભળો કે ભક્તોના મનમાં જેમ જેમ ભગવાનના વિરહથી આરતી થાય છે, ભગવાન દર્શનની, ભગવાનને મળવાની જેમ જેમ આરતી થાય છે તેમ તેમ ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોને આનંદ આપે છે. અને આપણા બ્રહ્મ સંબંધ મંત્રમાં પણ આ વાત છે કે આપણને એ આરતી મળે તો જેમ આરતી વધશે તેમ ભગવાનની પ્રસન્નતા વધશે કે આ ભક્ત મારે માટે મને એટલો યાદ કરે છે અને ભગવાન એને પોતાનો આનંદથી પૂર્ણ કરે છે, પોતાનો આનંદ એમાં પ્રવેશ કરાવે છે. એટલે આ રીતે આ યુગલ ગીતની અંદર ભગવાન જેમ જેમ ગોપીજનો આરતી પામીને, દુઃખ પામીને અને ભગવાન માટે ભગવાનનો અત્યંત અત્યંત વિયોગ અનુભવ કરે છે, ભગવાન તેમ તેમ પોતાની પ્રસન્નતા ભગવાનને થાય છે અને એ પ્રસન્નતાથી ભગવાન પોતાના આનંદનો વધુમાં વધુ પ્રવેશ કરાવીને
અને ભક્તોને આનંદ આપે છે. આ ટીકાઓની અંદર હજુ અનેક રહસ્યો ખોલવામાં આવ્યા છે, તે આપણે હવે ક્રમશઃ જોઈશું. આજે ઠાકુરજીને મમરા એટલે પેલી મકાઈની દાણી અને ખીર એ આપણે ગોળમાં કરીને આરોગાવી હશે, અને એ જ વ્રજમાં પણ પ્રભુએ આરોગી છે. તો વધારે નહીં કહેતા હું આ યુગલ ગીતની શરૂઆત કરીને અને આગળ ફરી સારી રીતે ધપવા માટે વિરામ લઉં છું. શાસ્ત્રીજી, શાસ્ત્રાન જાનાતી. હા બહુજી, પ્રણામ. હા પ્રણામ બહુજી. હાજી હાજી આવો.